નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ગુજરાતીના નવા પાઠ્યપુસ્તકના સત્ર 2ના પાઠ 13 સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભના સ્વાધ્યાય, સમજૂતી અને સોલ્યુશન મેળવીશું। તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગે અને ગમે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરશો। તો તેમાં મુખ્ય પ્રશ્ન 1 વાતચીત। તો તેમાં પહેલો સવાલ છે, તમને પાઠમાં હસવાની મજા ક્યાં આવી, કેમ? તો જવાબ કંઈક આ રીતે લખી શકાય, મને આ પાઠમાં જ્યારે નવા માણસોના નામ સાથેનો ઉલ્લેખ થયો છે તે નામો અને અટકો સાંભળીને હસવું આવ્યું, કેમ કે આ અટકો કે ઉપનામો ખૂબ જ રમૂજી છે। મિત્રો, અહીં તમે જવાબમાં તમારી રીતે તમને ગમતો પ્રસંગ કે જ્યાં તમને હસવું આવ્યું હોય તે પણ તમે લખી શકો છો। બીજો સવાલ છે, તમે કયા શાકભાજીના વિવિધ રંગ, રૂપ, આકાર વિશે જાણો છો? તો તેનો જવાબ છે, હું બટેટા, ડુંગળી, ટમેટા, ભીંડો, ગાજર વગેરે જેવા શાકભાજીના રંગ, રૂપ અને આકાર વિશે જાણું છું। જેમાં ડુંગળી અને ટમેટાનો આકાર ગોળ હોય છે, તેમાં તેમનો રંગ ક્રમશઃ ઘાટો ગુલાબી અને લાલ હોય છે। ગાજર અને ભીંડા લાંબા હોય છે, તેમજ તેમનો રંગ ક્રમશઃ લાલ અને લીલો હોય છે, તથા બટેટા વિવિધ આકારના અને ભૂખરા રંગના હોય છે। ત્રીજો સવાલ છે, તમારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું થાય તો કેવી તૈયારી કરશો? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, મારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું હોય તો તેના માટે હું પપ્પાની મદદથી ઘણી બધી તૈયારીઓ કરું, જેમ કે સન્માનનો દિવસ નક્કી કરી તે દિવસ માટે એક સારો હોલ બુક કરાવું, સ્ટેજ ઉપર સન્માનિત વ્યક્તિનું નામ તેમજ ફોટા સાથે સિદ્ધિઓ જણાવવું, સ્ટેજ પર અને તેની ફરતે ફૂલોનું સુંદર ડેકોરેશન કરાવવું, તેમનું સન્માન કરવા અમારા વિસ્તારના જાણીતા મહાનુભાવોને બોલાવવું અને તેમના હાથે શાલ ઓઢાડી મોમેન્ટો આપી તેમનું સન્માન કરાવવું, તેમની સિદ્ધિઓની માહિતી બધા મહેમાનોને મળી રહે તેવું સુંદર ભાષણ તૈયાર કરવું। ચોથો સવાલ છે, તમે જરૂરિયાતમંદ વ્યક્તિને કેવી રીતે મદદરૂપ થાઓ? તો તેનો જવાબ છે, અત્યારે હું એક વિદ્યાર્થી છું, તો હાલમાં હું કોઈને આર્થિક મદદ ન કરી શકું, પણ હું કોઈ વૃદ્ધ વ્યક્તિને તેની જરૂરિયાતનો સામાન લાવી આપું, મારી સાથે ભણતા કોઈ વિદ્યાર્થીને ભણવાની બાબતમાં કોઈ તકલીફ હોય તો તેમાં પણ મદદ કરી શકું। પાંચમો સવાલ છે, શાળામાં કાર્યક્રમને સફળ બનાવવા તમે શી તૈયારી કરો છો? તો તેનો જવાબ છે, શાળામાં કાર્યક્રમને સફળ બનાવવા અમે શિક્ષકની સૂચના અનુસાર બધી તૈયારીઓ કરીએ છીએ, જેમ કે સ્ટેજ પર બેનર લગાવવું, સ્ટેજ પર અને સ્ટેજની સામેની બાજુ બેઠક વ્યવસ્થા ગોઠવવી, સ્ટેજ પર ડેકોરેશન કરવું, કાર્યક્રમ દરમિયાન ગેરવ્યવસ્થા ન થાય તે જોવું, આવેલ મહેમાનો, વિદ્યાર્થી મિત્રોને અગવડ ન પડે તેનું ધ્યાન રાખવું વગેરે। છઠ્ઠો પ્રશ્ન છે, તમારા વિસ્તારમાં શાકભાજી કે ફળો વેચનાર કેવી રીતે સાથ પાડે છે તે બોલી બતાવો। તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, અમારા વિસ્તારમાં શાકભાજી કે ફળો વેચનાર જે રીતે સાથ પાડે છે તેના અમુક ઉદાહરણ આ મુજબ છે, ગરીબોની કસ્તુરી એવી ડુંગળી લઈ લો, ડુંગળી 50ની કિલો, મોળા અને તીખા બંને મરચાં આયા, મરચાં 15ના 100, 15ના 100, લાલ ટમેટા આયા 30ના કિલો ને 50ના 2 કિલો, તાજા ને લીલા ધાણા લઈ લો, ધાણા 15ની જોડી, કાશ્મીરના લાલ ચટક સફરજન લઈ લો 120ના કિલો, પાકીને મીઠી દ્રાક્ષ લઈ લો 90ની 1.5 કિલો। પ્રશ્ન 7, તમે શાકભાજી વિશે કોઈ જોક્સ, બાળગીત કે કવિતા સાંભળી હોય તો તેના વિશે કહો। તો તે કવિતા કંઈક આ પ્રમાણે છે, શાકભાજીની દુનિયામાં રંગબેરંગી શાકભાજી છે, ટમેટાની લાલાશ, મરચાની ચમક,
તે લીલા શાકભાજીની વસંત છે. ગાજરની મીઠાશ, ડુંગળીનો સ્વાદ, મૂળાની તાજગી, કાકડીની ઠંડક. શાકભાજીની દુનિયામાં સ્વાદ અને પોષણની શોભાયાત્રા છે. શાકભાજી ખાવાથી શરીરને શક્તિ મળે છે. શાકભાજીની દુનિયામાં આરોગ્ય અને સુખાકારીનું ઝરણું છે. મુખ્ય પ્રશ્ન 2 પાઠના આધારે હું કોણ છું તે મને ઓળખો. તો તેમાં પહેલું છે મને તો બધાય શાકભાજી સાથે ભળી જવું ગમે. તો તેમાં આવશે બટેટું. બીજું છે ગરીબ અને તવંગર સૌ કોઈને મારા વિના ચાલે નહીં. તો તેમાં આવશે ડુંગળી. ત્રીજું છે હું તો નોન વેજીટેબલ છું. તો તેમાં આવશે આદુ, મરચાં અને કોથમીર. ચોથું છે મને તો શાક માર્કેટની શોભા માને છે. તો તેમાં આવશે સમરથલાલ સુરણવાળા. મુખ્ય પ્રશ્ન 3 આપેલ સંવાદ ખોટો હોય તો સુધારો, ત્યારબાદ સંવાદ બોલનારનું નામ લખો. તો તેમાં પહેલો સંવાદ છે શેઠની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય. સંવાદ બોલનારનું નામ છે લલ્લુભાઈ. આ સંવાદ સાચો છે એટલે એમાં કોઈ પણ ફેરફાર નહીં થાય. બીજો સંવાદ છે મને તો શેઠનો સ્વભાવ ડુંગળી જેવો લાગ્યો. તો ઉપરોક્ત સંવાદ ખોટો છે. સુધારાવાળો સંવાદ આ પ્રમાણે છે મને તો શેઠનો સ્વભાવ બટાકા જેવો લાગ્યો અને તે બોલનાર છે બકુલાલ. ત્રીજો સંવાદ છે સમરથલાલનું સુરણ કસ્તુરીની જેમ મહેકે છે. તે બોલનાર છે ડાહ્યાભાઈ અને આ સંવાદ સાચો છે. ચોથો સંવાદ છે સુરણવાળા શેઠ બટાકાની જેમ પરોપકારી છે. આ સંવાદ સાચો છે અને તે બોલનાર છે બકુલાલ. પાંચમો સંવાદ છે આપણા સમરથ શેઠ બટાકાના દડા જેવા છે. ઉપરોક્ત સંવાદ ખોટો છે. સાચો સંવાદ છે હું તો આપણા સમરથ શેઠને ડુંગળીના દડા સાથે જ સરખાવીશ અને એ બોલનાર છે ડાહ્યાભાઈ. છઠ્ઠો સંવાદ છે હું તો સુરણવાળા શેઠને કોથમીર જેવા જ કહું છું. આ સંવાદ સાચો છે અને તે બોલનાર છે કળશીભાઈ. સાતમો સવાલ છે હવે એ મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે. ઉપરોક્ત સંવાદ ખોટો છે. તેનો સાચો સંવાદ છે હવે સવામણનું શક્કરિયું ઉગાડવાનો પ્રયત્ન છે અને તે બોલનાર છે સમરથ શેઠ. મુખ્ય પ્રશ્ન 4 કૌંસમાં આપેલ કયો શબ્દ કે શબ્દ જૂથ સમરથલાલનો દેખાવ, સ્વભાવ, ગુણ કે કાર્ય દર્શાવે છે તે નોંધો. તો સૌથી પહેલાં જોઈએ દેખાવ તો કે ડુંગળીના દડા જેવો. ત્યારબાદ સ્વભાવ બટેકા જેવો, મળતાવડા, નિર્ભિમાની, પરોપકારી અને મરચા જેવો. હવે જોઈએ તેમના ગુણ. શાક માર્કેટની શોભા, ગરીબ તવંગર સૌના બેલી, બધાના માનીતા, મદદગાર અને તાજી કોથમીર. અને છેલ્લે જોઈએ તેમના કાર્યો. શાક માર્કેટને સુવાસિત કરવામાં ફાળો, નાણાં ધીરનાર અને તેમનું કામ મઘમઘવું. મુખ્ય પ્રશ્ન 5 શાકભાજી કે ફળોની વિગત નોંધીને રમૂજી અટકો એટલે કે પાઠ સિવાયના નામ બનાવો. જૂથ કાર્ય. તો મિત્રો અહીં આપણને એક કોષ્ટક આપેલું છે જેની અંદર શાકભાજીનું નામ, મળતું વિટામિન, તેનો લાભ અને તેના ઉપરથી રમૂજી અટક કે નામ આપેલું છે. તો તેમાં ઉદાહરણ સ્વરૂપે આપેલું છે ગાજર અને તેમાંથી મળતું વિટામિન એ, તેનો લાભ છે આંખોનું તેજ વધારે અને રમૂજી અટક છે ગાજરવાળા ગોરધનભાઈ. હવે તેના જેવું આપણે બીજું ઉદાહરણ જોઈએ ટમેટું. તેમાંથી વિટામિન સી મળે છે. તેનો લાભ છે રોગ પ્રતિકારક શક્તિ વધારે અને તેના ઉપરથી નામ બનાવી શકીએ ટમેટાવાળા ખાટાભાઈ. ત્યાર પછી ફળનું નામ જોઈએ તો તેમાં આવે છે બદામ અને તેમાંથી મળતું વિટામિન છે ઈ. તેનો લાભ છે ત્વચા અને વાળ માટે ફાયદાકારક અને રમૂજી અટક સાથે નામ જોઈએ બદામવાળા બદરુભાઈ. મુખ્ય પ્રશ્ન 6 વાક્યો વાંચો અને રૂઢિપ્રયોગના અર્થ નીચે લીટી કરીને ક્રમ લખો. તો તેમાં પહેલો રૂઢિપ્રયોગ છે વિક્રમ તોડવા. તો તેની સામે રૂઢિપ્રયોગના સાચા અર્થવાળું વાક્ય છે 5 નંબરનું નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં
અગાઉની સિદ્ધિ કરતાં ચડિયાતી સિદ્ધિ મેળવી. ત્યાર પછી બીજો રૂઢિપ્રયોગ છે રામ રોટલા આપવા. તો તેની સામે આવશે ચોથા નંબરનું વાક્ય જે આ રૂઢિપ્રયોગનો અર્થ આપે છે. વિશ્વ ગરીબોને જમાડીને પોતાનો જન્મદિવસ ઉજવે છે, જેમાં રૂઢિપ્રયોગનો અર્થ થશે ગરીબોને જમાડવા. ત્રીજો રૂઢિપ્રયોગ છે મરચા જેવું હોવું. તો આ રૂઢિપ્રયોગનો સાચો અર્થ ધરાવતું વાક્ય છે નર રીંછ પોતાના બચ્ચા પ્રત્યે તીખો સ્વભાવ દાખવે છે, જેમાં તીખો સ્વભાવ છે તે રૂઢિપ્રયોગનો મૂળ અર્થ છે. ચોથો રૂઢિપ્રયોગ છે અક્કલનો ઓથમીર. તો તેનું સાચો અર્થ ધરાવતું વાક્ય છે 3 નંબરનું વાક્ય બાગનો માળી બકરીને લાઠી ફટકારીને બુદ્ધિ વિનાનું કાર્ય કરે છે, જેમાં બુદ્ધિ વિનાનું છે તે તેનો મૂળ અર્થ છે. પાંચમું રૂઢિપ્રયોગ છે દુનિયા ડૂલ થઈ જવી. તો તે અર્થ ધરાવતું વાક્ય છે 1 નંબરનું વાક્ય મેચ હારવાથી અમારી બધી મહેનત ફોગટ ગઈ, જેમાં મહેનત ફોગટ થવી તે તેનો મૂળ અર્થ છે. મુખ્ય પ્રશ્ન 7. પાઠના આધારે આપેલ શબ્દનો નજીકનો અર્થ આપી તે શબ્દનો વાક્ય પ્રયોગ કરો. તો ઉદાહરણ કંઈક આ પ્રમાણે છે. માર્કેટ શબ્દ છે તો તેની સામે 3 શબ્દો આપેલા છે ગલ્લો, બજાર અને માર્કેટ. તો તેમાંથી સાચો શબ્દ છે બજાર. હવે માર્કેટ શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવેલું છે અહીં. હું નિયમિત રીતે માર્કેટમાંથી ઘર વપરાશની વસ્તુઓ લાવું છું. તો એવી જ રીતે અહીં આપણે પહેલો શબ્દ આપ્યો છે શાક, અને તેની સામે 3 વિકલ્પો આપ્યા છે તેના અર્થ માટે પ્રતિષ્ઠા, શાક અને સાક્ષી. તો તેમાંથી સાચો વિકલ્પ છે પ્રતિષ્ઠા, અને વાક્ય બનાવીએ ધનપાલ શેઠની શાખ તો આજુબાજુના ગામોમાં પણ ફેલાયેલી હતી. બીજો શબ્દ છે ધરખમ, અને તેના વિકલ્પો છે અતિશય, વિશાળ કે ઘણું મોટું. તો તેમાંથી સાચો અર્થ છે અતિશય, અને વાક્ય બનાવીશું તમારા સ્વભાવમાં તો ધરખમ ફેરફાર થઈ ગયો. ત્રીજો શબ્દ છે મળતાવડા. તેની માટે વિકલ્પો આપ્યા છે મિલનસાર, મળવા જવું, બીજા સાથે ભળીને જવું. તો તેમાંથી સાચો વિકલ્પ છે મિલનસાર, અને વાક્ય બનાવીશું મગનભાઈનો સ્વભાવ તો ખૂબ જ મળતાવડો છે. ચોથો શબ્દ છે પરોપકાર. તો તેની સામે વિકલ્પો આપ્યા છે બીજાનું ભલું કરવું, મદદ માગવી કે સહાય કરવી. તો તેમાં સાચો વિકલ્પ છે બીજાનું ભલું કરવું, અને વાક્ય બનશે ધનપાલ શેઠ તો છાશવારે પરોપકારના કામો કરતા રહેતા. પાંચમો શબ્દ છે અપીલ. તો તેની સામે વિકલ્પો છે અરજી, અપાર કે આગ્રહભરી વિનંતી. તો તેમાંથી સાચો વિકલ્પ છે આગ્રહભરી વિનંતી, અને વાક્ય બનશે ગામને સ્વચ્છ રાખવા માટે સરપંચે ગ્રામજનોને અપીલ કરી. 8મો પ્રશ્ન છે આપેલ શબ્દોને લાગુ પડતા વિભાગમાં ગોઠવો. તો મિત્રો અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે જેમાં ગુજરાતી અને અંગ્રેજી એમ 2 વિભાગ આપેલા છે, અને તેના ઉપર એક કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે, જેની અંદર કેટલાક શબ્દો છે ગુજરાતી છે અને કેટલાક છે અંગ્રેજી છે. તો તેને આપણે જે તે વિભાગમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલાં જોઈએ ગુજરાતીમાં આવતા શબ્દો, જેમ કે સ્પર્ધા, સન્માન, સુવાસ, અદ્ભુત, સ્વાદ, કસ્તુરી, મઘમઘાટ, પંચકુટિયા, સ્વાદિષ્ટ, ધરખમ, પરોપકારી અને તવંગર. અંગ્રેજી વિભાગમાં આવતા શબ્દો છે સ્ટેજ, હોલસેલ, મિક્સ, ડુલ, વેજીટેબલ, ફેમિલી, માર્કેટ, મિનિટ, હોલ, લોન. મુખ્ય પ્રશ્ન 9. પાઠના આધારે શબ્દ જૂથોને ક્રમમાં ગોઠવીને સંવાદ તૈયાર કરો અને વર્ગમાં ભજવો. તો મિત્રો અહીં જે નીચે પેરેગ્રાફ આપેલો છે તેની અંદર જે સંવાદો આપ્યા છે તેને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવી અને સંવાદો બનાવી અને આ પ્રવૃત્તિ તમારા વિષય શિક્ષક કે વર્ગ શિક્ષક તમને વર્ગખંડમાં કરાવશે. મુખ્ય પ્રશ્ન 10. પ્રશ્નોના જવાબ લખો. તો તેમાં પહેલો સવાલ છે સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે?
તો તેનો જવાબ છે સમરથલાલે 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના વિક્રમ તોડી નાખ્યા હતા, જેથી સરકાર તરફથી તેમને ઇનામ મળ્યું હતું. આ કારણે સમરથલાલનું સન્માન કરવામાં આવ્યું. બીજો સવાલ છે, ડાહ્યાભાઈનું ભાષણ તમને ગમ્યું? કેમ? તો તેનો જવાબ છે હા, ડાહ્યા શેઠનું ભાષણ મને ગમ્યું, કારણ કે આ ભાષણમાં તેઓએ સમરથ શેઠની ઘણી બાબતોના વખાણ કર્યા છે. જેમ કે ડાહ્યાભાઈએ સમરથ શેઠને ડુંગળી સાથે સરખાવી તેમને ગરીબોની કસ્તુરી કહ્યા છે. એટલે કે તેઓ ધનવાન તથા ગરીબોમાં સમાનતા રાખનાર માણસ છે. તેઓ એક પરોપકારી વ્યક્તિ છે. તેઓ રેલ રાહત હોય કે રામ રોટલા આપવાના હોય, તેઓ હંમેશા જ મોખરે હોય છે. ત્રીજો સવાલ છે, આ એકમ વાંચતા તમને હસવું આવ્યું ક્યારે ક્યારે? તો તેનો જવાબ છે હા, આ એકમમાં જ્યારે કોઈ નવું પાત્ર આવે ત્યારે તેનું નામ સાંભળીને અને જ્યારે કોઈ સમરથ શેઠની સરખામણી કોઈ શાકભાજી સાથે કરે છે ત્યારે મને હસવું આવ્યું. ચોથો સવાલ છે, સમરથલાલના કુટુંબને વેજીટેબલ ફેમિલી શા માટે કહી હશે? તો તેનો જવાબ છે સમરથલાલના પરિવારને એટલા માટે વેજીટેબલ ફેમિલી કહી હશે કે તેમના દાદા સુરણના વેપારી હતા, તેઓ પોતે ગાજરવાળા છે, તેમના ભાઈ જમરૂખવાળા છે અને તેમના શાળાને શક્કરિયાનો વેપાર છે. મુખ્ય પ્રશ્ન 11, જેને લિંગ સૂચક પ્રત્યય લાગ્યો હોય તેવી 7 સંજ્ઞાઓ શોધીને લખો. તો સૌથી પહેલાં જોઈએ પુલ્લિંગ સંજ્ઞાઓ ઓ પ્રત્યયવાળી. તો તેમાં છે બટાકો, કોથળો, બોરો, છોકરો, પાડો, ભમરો, મહિનો અને દાગીનો. ત્યાર પછી સ્ત્રીલિંગ શબ્દ અને ઈ પ્રત્યય લાગેલી. તો તેમાં છે ફણસી, વિનંતી, રેંકડી, મોજડી, કબૂતરી, પાલખી, નાવડી અને દાતરડી. ત્યાર પછી જોઈએ નપુંસકલિંગ કે જેમાં હસ્વ ઉ કે દીર્ઘ ઉ પ્રત્યય લાગ્યા હોય તે. તો તેમાં છે ટમેટું, બટેટું, આદુ, શક્કરિયું, બોગદું, રમકડું અને ગરમું. મુખ્ય પ્રશ્ન 12, જેને લિંગ સૂચક પ્રત્યય લાગ્યો ન હોય એવી ત્રણેય લિંગની સંજ્ઞાઓ શોધીને લખો. તો તેમાં સૌથી પહેલાં છે પુલ્લિંગ સંજ્ઞાઓ જેમાં ઓ પ્રત્યય લાગ્યો ન હોય તેવી, જેમ કે મોર, ચોર, ગોપ, ગોળ, મોહન, ઘંટ, બળદ અને વરસાદ. ત્યાર પછી છે સ્ત્રીલિંગ જેમાં ઈ પ્રત્યય ન લાગ્યો હોય તેવી સંજ્ઞાઓ. તો તેમાં છે રાત, નાત, જમીન, સોગાત, દ્રાક્ષ, નાવ, ગાય, ભેંસ. અને છેલ્લે છે નપુંસકલિંગ જેમાં ઉ કે ઉ પ્રત્યય ન લાગ્યો હોય તેવી. તો તેમાં બતક, ચાતક, પુસ્તક, મસ્તક, આકાશ, વાદળ, પાણી અને ગૃહ. મુખ્ય પ્રશ્ન 13, ઉદાહરણ મુજબના 10 શબ્દો લખો. તો અહીં આપણે જોઈએ, અહીં આપણને કેટલાક શબ્દો એકવચન આપેલા છે અને તેની નીચે તેના બહુવચન આપેલા છે. ઉદાહરણમાં શબ્દ છે આંબો, તો તેનું બહુવચન થશે આંબા. એવી રીતે એકવચનમાં માળો તો બહુવચન માળા, એકવચનમાં મૂળો તો બહુવચનમાં મૂળા, એકવચનમાં ચૂલો તો બહુવચનમાં ચૂલા, એકવચનમાં તારો તો બહુવચનમાં તારા, એકવચનમાં બાકડો તો બહુવચનમાં બાંકડા, એકવચનમાં ચાકડો તો બહુવચનમાં ચાકડા, એકવચનમાં સાવરણો તો બહુવચનમાં સાવરણા, એકવચનમાં કોથળો તો બહુવચનમાં કોથળા, એકવચનમાં ઘોડો તો બહુવચનમાં ઘોડા. મુખ્ય પ્રશ્ન 14, કોષ્ટક પૂર્ણ કરો. તો મિત્રો અહીં આપણને એક કોષ્ટક આપવામાં આવ્યું છે જેની અંદર 2 વિભાગ છે. પહેલો વિભાગ છે એકવચન દર્શાવતું વાક્ય અને બીજો વિભાગ છે બહુવચન દર્શાવતું વાક્ય. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક વાક્યો આપણને આપેલા છે
તો તેની સામે ખાલી જગ્યાઓ આપેલી છે, તો તે આપણે પૂર્ણ કરવાની છે. તો એક વચનમાં પહેલું વાક્ય છે, તે ઘોડો લઈને આવ્યો. તો તેની સામે તેનું બહુવચન છે, તેઓ ઘોડા લઈને આવ્યા હતા. બીજું છે એક વચનમાં, હું કાલે સાયકલ લઈને વાડીએ જઈશ. તો સામે તેનું બહુવચનમાં જોઈએ, અમે કાલે સાયકલો લઈને વાડીએ જઈશું. ત્યાર પછી બહુવચનનું વાક્ય છે, તમે આજે ખુરશી પર બેસીને લખજો. તો તેનું એક વચન થશે, તું આજે ખુરશી પર બેસીને લખજે. ત્યાર પછી એક વચનવાળું વાક્ય છે, તું આજે જમીને પછી શાળાએ જજે. તો તેનું બહુવચન થશે, તમે આજે જમીને પછી શાળાએ જજો. ત્યાર પછી બહુવચનવાળું વાક્ય આપેલું છે, તમે કેળા ખાધા. તો તેનું એક વચન થશે, તે કેળું ખાધું. ત્યાર પછી એક વચનવાળું વાક્ય છે, મારે કાલે રમવા માટે કયું સાધન લાવવાનું છે. તો તેનું બહુવચન થશે, અમારે કાલે રમવા માટે કયા સાધનો લાવવાના છે. મુખ્ય પ્રશ્ન 15, તમે છઠ્ઠા ધોરણમાં સંજ્ઞાનો પરિચય મેળવ્યો છે. સંજ્ઞાના જુદા જુદા પ્રકારોથી પણ તમે પરિચિત થયા છો. ચાલો એમાં જરા આગળ જોઈએ. નીચેના વાક્યો વાંચીને એમાંની સંજ્ઞા ઓળખાવો. તો અહીં આપણને કૌંસમાં સંજ્ઞાના પ્રકારો આપ્યા છે અને તેમાં નીચે અલગ અલગ 5 વાક્યો આપ્યા છે. તેમાં પહેલું વાક્ય છે, વિનાયક જમવા ગયો. તો આ વાક્યમાં વિનાયક શબ્દ સંજ્ઞા છે અને તે વ્યક્તિવાચક સંજ્ઞા છે. બીજું વાક્ય છે, ચાવીનું ઝુમખું મારી પાસે હતું. તો આ વાક્યમાં ઝુમખું શબ્દ સંજ્ઞા છે અને તે સમૂહવાચક સંજ્ઞા છે. ત્રીજું વાક્ય છે, હું ડેરીએ દૂધ લેવા ગયો. તો આ વાક્યમાં દૂધ શબ્દ સંજ્ઞા શબ્દ છે અને તે દ્રવ્યવાચક સંજ્ઞા છે. ચોથું વાક્ય છે, પેલો દેખાય પર્વત. તો આ વાક્યમાં પર્વત શબ્દ સંજ્ઞા શબ્દ છે અને તે જાતિવાચક સંજ્ઞા છે. પાંચમું વાક્ય છે, એ અહિંસામાં માને છે. તો આ વાક્યમાં અહિંસા શબ્દ સંજ્ઞા શબ્દ છે અને તે ભાવવાચક સંજ્ઞા છે. મુખ્ય પ્રશ્ન 16, વર્ગીકરણ કરો. તો મિત્રો અહીં આપણને એક કોષ્ટક આપવામાં આવેલું છે, જેની અંદર પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ અને બહુવચન એમ 4 અલગ વિભાગ આપ્યા છે અને તેની ઉપર કેટલાક શબ્દો આપેલા છે. તો આ વિભાગો પ્રમાણે આપણે એ શબ્દોને લખવાના છે. તો સૌથી પહેલાં જોઈએ પુલ્લિંગ શબ્દો. તો તે છે કાગળ, ખાટલો અને મોહનભાઈ. ત્યાર પછી જોઈએ સ્ત્રીલિંગ શબ્દો, જેમાં જલપા, ઘડિયાળ, દુકાન, ફાઇલ અને ખાંડ. ત્યાર પછી છે નપુંસકલિંગના શબ્દો. તો તેમાં છે ટેબલ, ઝાડ, પાણી, દૂધ અને ઘી. અને હવે જોઈએ બહુવચન શબ્દો. તો તેમાં છે પુસ્તકો, વૃક્ષો અને છોકરા.